આ અધિકારીઓ બહુ બેદરકારી ભોગવે છે અને હરીફરીને દોડવાનું 15-20 છોકરાને ભેગા કરીને રોજ દોડવા આવ્યું તો ભાઈ તારે એ જ કરવાનું હોય તો ફોરેસ્ટરની નોકરી છોડી દે। ગીર ગઢડાના કોદિયા ગામે માનવભક્ષી દીપડાએ 2 વ્યક્તિઓ પર ઘાતક હુમલો કર્યો, એકનું મૃત્યુ, એકનો બચાવ। જંગલી જાનવરોનો ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પર ખુલ્લો આતંક। કોદિયા ગામના લોકોમાં ભયનો માહોલ। હજુ તો ગીર ગઢડાના ફરેડાના બનાવની 7 દિવસ પણ પૂરા નથી થયા ત્યાં કોદિયા ગામે ફરી એકવાર દીપડો ખૂંખાર બન્યો। ગીર ગઢડાના કોદિયા ગામે દીપડાએ રાત્રિના સમયે 2 વ્યક્તિઓ પર હુમલો કર્યો। એક વ્યક્તિને દીપડાએ ફાડી ખાધો, એકને ગંભીર ઈજા। સારવાર અર્થે ઉના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। કોદિયા ગામે રહેતા વાઘાભાઈ સાદુલભાઈ વાઘેલા પોતાના ઘરની ઓસરીના ભાગમાં સૂતા હોય ત્યારે મોડી રાત્રે માનવભક્ષી દીપડા દ્વારા વાઘાભાઈ પર ગળાના ભાગે વાર કરતા વાઘાભાઈનું મૃત્યુ થયું। ત્યારબાદ પરિવારજનો અને પાડોશી દ્વારા બૂમાબૂમ કરતા દીપડો ભાગી છૂટ્યો। ભાગેલા દીપડા દ્વારા બાજુના ખેતરમાં સૂતેલા બટુકભાઈ બારૈયા પર ઘાતક હુમલો કરતા બટુકભાઈને પણ ઈજા પહોંચી। ત્યાં પણ લોકોએ રાડોરાડ પાડતા દીપડો ભાગી ગયો અને બટુકભાઈને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ઉના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। હજુ આ માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો નથી। ફોરેસ્ટ વિભાગ પર અનેક પ્રકારના પ્રશ્નો લોકો દ્વારા કરવામાં આવે છે। ફોરેસ્ટ વિભાગની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ દ્વારા આવતા સમય લાગ્યો। ઘણા ફોરેસ્ટરો રજા પર। ફોરેસ્ટ વિભાગ આ માનવભક્ષી દીપડાને ક્યારે પાંજરે પૂરશે? સંવાદદાતા સાગર કુમાર, ધી મિરર ન્યૂઝ, ગીર ગઢડા। ગીર ગઢડાના આવેલું કોદિયા ગામે મારું નામ વાઘેલા સાગર વાઘાભાઈ છે અને મારા પપ્પાને 2:30 વાગે હત્યા થઈ છે। કોઈ ફોરેસ્ટર 1 કલાક પછી આવ્યા હતા। અમે કેટલો ફોન કર્યો તો એ કોઈ જવાબ નથી આપતા એ લોકો। એ કે અમે આગળ કે માણસો મોકલીએ છીએ, એ માણસો આવે છે, પોતે નથી આવતા, પોતે ફરાર રહે છે। અમને એ ઉપાધિ છે કે ભાઈ આ સિંહ દીપડાને છે ને એને આ ન આવવું જોઈએ અહીંયા। અંદાજે કેટલાક વાગે બનાવ બન્યો છે? 2:30 વાગે બન્યો છે। અને કઈ જગ્યા ઉપર બનાવ બન્યો? તો અહીંયા ભાઈ બન્યો। 3 વાગે ફોરેસ્ટરો આવ્યા। એ અમારે અહીંયા સરખો જવાબ આપ્યો નહીં અમને। એ ગમે એમ ઊંધું તેમ બોલવા જ મેળા થાય કે આમને તેમને મન ફાવે એમ બોલતા હતા ફોરેસ્ટરો। તો અમે પછી પોલીસને જાણ કરી। એ પોલીસવાળા પણ આવ્યા, મામલેદારમાં જાણ કરી હતી, એ પણ લોકો આવ્યા। એ લોકોએ વ્યવસ્થિત જવાબ આપ્યો, ફોરેસ્ટરો વ્યવસ્થિત જવાબ નતા આપતા અમને। અમને એક તકલીફ છે કે આ અહીંયા સિંહ કે કાંઈ ન આવવું જોઈએ। અમારે જવું ક્યાં? જો અત્યારે હું અને મારા મમ્મી એક જ રહીએ છીએ। અમને ફૂલ જવાબદારી આપો કે ભાઈ કે સિંહ અહીંયા ન આવવા જોઈએ। અમને ન્યાય આપો, નકર અમે આગળ વધી અમારી રીતે કાર્યવાહી શરૂ કરીશું। દીપડો રાત્રે 2:30 વાગ્યાના 2:30 થી 3ના ગાળાના સમયમાં દીપડો અહીંયા જે વાઘાભાઈ સાદુલભાઈ વાઘેલા તે પોતે સૂતેલા હતા ને પથારીએ પોતાને હુમલો કર્યો। ત્યાંથી ઢળી આગળ લઈ જાય, બાજુવાળા બધા જાગી ગયા એટલે એ લોકો થોડાક રાડ પાડી અને ઉશ્કેરીને આગળ જતા બાજુમાં વાડી જે છે ને બટુકભાઈ ભીમાભાઈ બારૈયા તેમની પણ હુમલો કરેલો। મતલબમાં 15 થી 20 મિનિટના ગાળામાં 2 લોકો પર હુમલો કરેલો છે। તો આના વિશે તમારે શું કહેવું? આના વિશે તો અત્યારે તો ગ્રામજનો બધા બીકની માર્યા તો અટાણે તો બધા એમનેમ છે। ગ્રામજનોને પણ પૂછ છે ભરતભાઈ પરસોત્તમભાઈ મકવાણા, અહીંયા ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું। હવે પ્રશ્ન એવો બન્યો કે રાતના 2:30 વાગે એક દીપડો આવી વાઘાભાઈ સાદુલ માથે હુમલો કરી એમનું મૃત્યુ નિપજાવ્યું અને બાદમાં તેમને ઢળીને થોડાક સુધી ગયા ત્યાં એક ભાઈ ત્યાં બાજુમાંથી દોડી આવી એમને છોડાવ્યા। એ પછી જંગલ ખાતાને જાણ પ્રતિનિધિ તરીકે અમને જાણ થઈ કે ભાઈ અહીંયા દીપડો આવીને આ લોકો માથે એટેક થયો છે, તમે તાત્કાલિક પહોંચો। એમની પાસે કોઈ ગરદરની પાસે કોઈ જંગલ ખાતાના નંબર હોતા નથી। એ માટે પ્રતિનિધિ તરીકે અમે પહોંચ્યા। એ પછી જંગલ ખાતાને જાણ કરવામાં આવી। જાણ કર્યા પછી જંગલ ખાતું પોણી કલાકે છે પૂછ્યું કે અમારા પિંજરા બહાર છે, અમારા પિંજરા લઈને અમે પહોંચીએ છીએ। એ પછી આરએફઓ સાહેબને બોલાવ્યા। તો આરએફઓ સાહેબને બોલાવ્યા પછી એમને રજૂઆત કરી અમે કે સાહેબ આવી બધું પ્રશ્ન બને છે, આ 2 જગ્યાએ બનાવ બન્યો છે। પોણી કલાક મોડું થવાનું કારણ કે 20 મિનિટ પછી જ પાછું બીજે જ ખેતર એ દીપડાએ હુમલો કરેલો છે। એનું પણ નામ પણ બટુકભાઈ ભીમાભાઈ બારૈયા, એમને પણ ઈજા કરી। જો પહેલાં સ્ટાર્ટમાં આવી ગયા હોત તો આ બીજાને ઘાયલ ક્યારેય ઘાયલ ના થાત।
આવી રજૂઆત આરએફઓ સાહેબને કરવા ગયા. ભાઈ આના જવાબદાર અધિકારી કોણ? તમે આની માથે કાંઈ એક્શન લઈ શકો કે નથી લઈ શકતા? હજી 3 મહિના પહેલાં એક દીકરીનું અહીંયા જ દીપડો ઉપાડી ગઈ ને એમનું પણ મૃત્યુ થયું હતું. 7 દિવસ પહેલાં ફરેડા પણ આ જ બનાવ બન્યો. તો આ જેટલા દીપડા જે માનવભક્ષી દીપડા છે એને કોઈ પિંજરે પૂરીને એની કોઈ લેબોરેટરી થાય છે કે નથી થતી એ કોઈને પર્સનલી બતાવવામાં જ નથી આવતું. કોઈ ગ્રામજનોને કહેવામાં નથી આવતું કે ભાઈ આની લેબોરેટરી થઈ છે, આ માનવભક્ષી છે, આને પિંજરે પીડ્યો છે, આને છોડી દીધો છે. હવે એની માટે એક જ રસ્તો છે કે ભાઈ જે તમે દીપડો અહીંથી પૂરાય છે એ નિર્દોષ દીપડા જ પૂરાય છે. અમારા ગામમાંથી ઓછામાં ઓછા 5 થી 6 દીપડા પકડ્યા પણ બધાય નિર્દોષ. જે માનવભક્ષી દીપડા છે એ તો હજી પકડાના પણ નથી. અને જંગલ ખાતું એવું જ દર્શાવી દે છે કે ભાઈ આ માનવભક્ષી દીપડા છે. તો અમારા જે ફોરેસ્ટર તરીકે અત્યારે ફરજ બજાવે છે માડમભાઈ, એ આ 4 બનાવમાં એકેય જગ્યાએ માડમભાઈ ખુદ પોતે હાજર નથી. એમના અમારા ગામના રોજમદારા 4 છે એ 4 લોકોને મોકલી દે કે ભાઈ જાઓ કોદિયામાં બનાવ બન્યો, તમે ત્યાં ઝડપથી પહોંચો. તો રોજમદાર એવો બધો હુકમ કરે કે આરએફઓ સાહેબ કે ફોરેસ્ટર કે કોઈ નથી હુકમ કરતા, એવા તો રોજમદાર હુકમ કરે ગામ સામે. હવે ગામના રોજમદાર છે અને ગામના વ્યક્તિ છે તો ગામની ફરજ શું આવે કે ભાઈ ગામ ભગું જ બોલવું જોઈએ. એની જવાબદારી તરીકે કે આજે આ પરિવારમાં થયું, કાલે મારા પરિવાર રહેવું જોઈએ. તો એ તો એવું નિવેદન કરે છે અમે તમારું શું બગાડ્યું છે, તમે અમારી માથે આક્ષેપ કરો છો. આવા અમે પ્રતિનિધિ તરીકે એને ભલામણ કરીએ છીએ છતાં અમારા અમે ઉગ્ર થાય છે. એટલે એમની પણ બદલી થવી જોઈએ. આ ફોરેસ્ટર તરીકે નિભાવે છે, પ્રતિનિધિત્વ અત્યારે કરે છે માડમભાઈ, એની પણ બદલી થવી જોઈએ. અને બીજો પણ ફોરેસ્ટર તરીકે ઘોડાવડીમાં છે ધારિયાભાઈ કરી, એમની પણ બદલી થવી જોઈએ. આ 2-3 અધિકારી અમારે આ ડિસ્ટ્રિક્ટમાં જોઈએ જ નહીં. જે ફરજ નિભાવે છે એ બધા સારા અધિકારીઓ પણ છે એમાં નિભાવવા, પણ આ અધિકારીઓ બહુ બેદરકારી ભોગવે છે. અને હરીફરીને દોડવાનું, 15-20 છોકરાઓને ભેગા કરીને રોજ દોડવા આવ્યું તો ભાઈ તારે એ જ કરવાનું હોય તો ફોરેસ્ટરની નોકરી છોડી દે, તારું કામ ચાલુ રહે. અને તારે છોકરાને ટેલેન્ટ કરવા છે તો એ જોબ ચાલુ કરી દે. અમારો કહેવાનો એટલો મતલબ છે કે જે તમે પૈસા આપો છો કોઈ પૈસાથી માણસ પાછું નથી આવતું. અત્યારે જે માણસની ખોટ પડી છે એ મોટીમાં મોટી નુકસાની છે. એક બાપ, એક દીકરો અને એક મા અપંગ છે, એમની રોજીરોટી એમની માથે હતી. અત્યારે એમનું કોણ? તમે આપીને 10 લાખ રૂપિયાનું અમને વાત કરી કે 10 લાખ રૂપિયા. મેં આરએફઓ સાહેબને એવું કીધું કે ભાઈ સાહેબ તમે આ જે ફોરેસ્ટર તરીકે અહીંયા નોકરી કરે છે એમની બદલી કરી આપો એવી અમારી વિનંતી છે. પણ આરએફઓ સાહેબ કે એનો કોઈ મારી પાસે હુકમ નથી, મારી પાસે અધિકાર નથી, એમની હું બદલી કરી દઉં. અમે એસએફ સાહેબને કીધું તો મારો પણ અધિકાર નથી, હું એમને અહીંથી બદલી કરી દઉં. તો આનો જવાબદાર વ્યક્તિ કોણ છે? તમારી નીચે જે અધિકારીઓ કામ કરે છે, તમારા અંડરમાં કામ કરે છે કે નથી કરતા, એ તપાસ કોણ કરે? હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દેવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.